પોરબંદરના બાલુબા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા એક શિક્ષકની પ્રામાણિકતા સામે આવી છે। આ શિક્ષકને એસબીઆઈ બેંકના કેશિયર દ્વારા 75,000 રૂપિયા વધુ આપી દીધા હતા, જે તેમણે પરત કર્યા છે। પોરબંદરના છાયા વિસ્તારમાં રહેતા હરેશભાઈ ડાંગર છેલ્લા ઘણા વર્ષથી બાલુબા સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે। આ શિક્ષક શહેરના વાડી પ્લોટ વિસ્તારમાં આવેલ એસબીઆઈ બેંકમાં ગયા હતા અને 75,000ની ચેક આપ્યો હતો, પરંતુ આ બેંકના કર્મચારી દ્વારા તેમને ભૂલથી 75,000ને બદલે 1.5 લાખ રૂપિયાની રોકડ આપી દીધી હતી। આ ઘટના બાદ શિક્ષકે ઘરે આવી અને પૈસા રાખી દીધા હતા। ત્યારબાદ રોકડ રકમની ગણતરી કરી હતી, જેમાં તેમને 75,000 રૂપિયા વધુ આવી ગયા હોવાની જાણ થતા તેઓએ તાત્કાલિક વાડી પ્લોટની એસબીઆઈ બેંકમાં જઈ વધારાના પૈસા પરત કર્યા હતા। મારું નામ હરેશભાઈ ડાંગર, બાલુબા સ્કૂલમાં ટીચર છું। ગયા વીકમાં વાડી પ્લોટ બેંકમાં બપોરના સમયે હું પૈસા ઉપાડવા ગયો હતો। મેં 75,000નો ચેક આપ્યો હતો। હવે પૈસા એણે મને આપ્યા એટલે મેં ગણ્યા નહીં અને સીધા મારા પોકેટમાં નાખી દીધા। ઘરે આવીને પૈસા કબાટમાં મૂકી દીધા। 5 વાગે મેં ગણ્યા તો 75,000ને બદલે 1.5 લાખ નીકળ્યા। એટલે મને વિચાર આવ્યો કે આ પૈસા છે એ આપણા હકના ના કહેવાય, અને તરત જ હું પાછો બેંકમાં જઈ અને જે તે કર્મચારીનો સંપર્ક કરી અને જે વધારાના 75,000 આવ્યા હતા એ બેંકમાં જમા કરાવી આવ્યો। પોરબંદર શહેરમાં હજુ પણ પ્રામાણિકતાના કિસ્સા સામે આવી રહ્યા છે, ત્યારે આ શિક્ષકની પ્રામાણિકતાને બેંક કર્મીઓ બિરદાવી અને આભાર વ્યક્ત કર્યો હતો। ઉલ્લેખનીય છે કે હરેશભાઈ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં એન્કર તરીકે ફરજ બજાવતી ચાંદ આહિરના પપ્પા થાય છે, ત્યારે જેટીપીએલની ટીમ દ્વારા પણ તેમને બિરદાવાયા હતા। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।